वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज सामान्य सभा मिली थी। उस दौरान शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह पालिका की बड़ी कचहरी के व्यूइंग गैलरी जहां पर प्रेक्षक पहुंचकर सामान्य सभा देख सकते हैं वहां पर पहुंचे थे। दरअसल इतिहास में पहली बार ऐसा हुआ है जब शहर भाजपा अध्यक्ष व्यूइंग गैलरी में खड़े रहकर सामान्य सभा में क्या हो रहा था वो देख रहे थे। आपको बता दें कि पालिका की व्यूइंग गैलरी में अपनी मौजूदगी दर्ज करवाने पहुंचे शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह की ओर से पत्रकारों के साथ बातचीत करते हुए प्रतिक्रिया भी दी गई थी। वडोदरा महानगरपालिकाનું પહેલીવાર 5000 કરોડની ઉપરનું બજેટ આજે રજૂ થઈ રહ્યું છે। બજેટ એ સમગ્ર શહેરના વિકાસ માટે સૌથી મહત્વની બાબત છે। ત્યારે આજે આ બજેટ જ્યારે રજૂ થઈ રહ્યું છે ત્યારે પક્ષના પ્રમુખ તરીકે પ્રેક્ષક ગેલેરીમાં બેસી અને એ નિહાળવાનો મને વિચાર આવ્યો અને માટે આજે અહીંયા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ઉપસ્થિત થયો છું। બહુ જ મોટી અને વડોદરા શહેર માટે ગૌરવની બાબત છે કે આટલું મોટું બજેટ પહેલીવાર વડોદરા મહાનગરપાલિકાને મળી રહ્યું છે। ત્યારે વડોદરા શહેરના નગરજનો વડોદરા શહેરના વિકાસ માટે જે કામ થઈ રહ્યું છે તે જોવા માટે અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે આજે અહીંયા ઉપસ્થિત રહ્યો છું। પાર્ટીના બધા જવાબદાર કાર્યકર્તા છે, પાર્ટીના કાર્યકર્તાઓ છે તે પોતે પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે। અંકુશ રાખવા માટેની કોઈ જરૂરિયાત એટલા માટે નથી કારણ કે કોઈ પણ વ્યક્તિ કશું પણ કરે છે સમજી વિચારીને કરે છે અને તે સમયે એને કઈ રીતે માર્ગદર્શન આપવું પાર્ટીની પ્રણાલિકા છે। એટલે આ તો માત્ર એક જ કલાક માટે આવ્યો છું। 4 દિવસ સુધી બજેટનું સેશન છે, એમાં આજે 1 કલાક પછી સોમવારે કે મંગળવારે એમાં હું બજેટની વખતમાં ઉપસ્થિત રહેવાનો નથી। માન્ય કમિશનરશ્રીનું નિવેદન અને માન્ય સ્થાયી સમિતિના અધ્યક્ષનું નિવેદન આ બે નિવેદન પૂરતું મારી यहाँ हाजिरी રહેવાની। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।